આજે મેં તમારી સાથે ચોમાસા સ્પેશિયલ અને ઘરે ભૂખ લાગે ત્યારે ઘરે કંઈ જ ના હોય તો તમે આ ફટાફટ બનાવીને ખાઈ શકો તેવી મેં રેસીપી તમારી સાથે શેર કરી છે। તો તમે આને ખાખરા ચાટ પણ કહી શકો છો, જે ફટાફટ બની પણ જાય છે અને તમને ખાવામાં પણ ખૂબ જ ભાવશે। તો પહેલાં આપણે તેના માટે ચટણી બનાવી દઈએ। કેપ્સિકમની મેં ચટણી બનાવી છે। તો કેપ્સિકમ, લીલા મરચાં, દાળિયા, લીંબુ, સંચર, જીરું, થોડો ચાટ મસાલો અને એકદમ પિંચ તમે હિંગ નાખી શકો છો। આ બધું નાખીને મેં ચટણી બનાવી દીધી છે। તો તમે કાકડીની છાલ અને કેપ્સિકમ બી બનાવી શકો છો, ખાલી કાકડીની છાલની પણ બનાવી શકો છો। અને મેં દૂધીની છાલ હતી તો મેં દૂધીની છાલ અને કેપ્સિકમ લઈને ચટણી બનાવી હતી। હવે તેને આપણે ચટણી બનાવીને સાઈડ પર મૂકી દઈશું। હવે મેં 3 થી 4 ખાખરા લીધા છે। મારા નાના રોટલી જે બચી હતી તે ખાખરા બનાવ્યા હતા, એ ખાખરા છે। તેને આપણે બારીક ભૂક્કો કરી લઈશું અને બારીક ભૂક્કો કર્યા બાદ મેં એક પાપડ લીધો છે અને એ પાપડને બી આપણે આવી રીતે ચૂરો કરી લેવાનો છે। ખાખરાને પાપડને આ રીતે મિક્સ કરીને ચૂરો કરી દઈશું। હવે તેમાં સિંગની ચટણી મેં જે બનાવી હતી એ આમાં નાખીશું। સિંગની ચટણીની રેસીપી મારા ચેનલમાં મેં બતાવી છે, તો તમે એમાં જઈને જોઈ શકો છો। હવે એમાં ઘી નાખી દઈશું, થોડું મરચું, થોડું ધાણા જીરું અને આ જે ગ્રીન ચટણી બનાવી હતી તે નાખી છે। હવે આને આપણે બરાબરથી મિક્સ કરી દઈશું। આમાં ખાખરો, પાપડ, ઘી અને ચટણી આ રીતે ખાતા હોય છે, પણ મેં થોડો મસાલો કર્યો છે અને ગ્રીન ચટણી નાખીને બનાવ્યું છે। તો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે આમાં ગળી ચટણી પણ નાખી શકો છો। તો કેવી લાગી મારી આ રેસીપી? જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ